ટુ માય ચેનલ. તો આમ સોરી કેમ કે મેં આટલા દિવસથી બ્લોગ ના બનાવ્યા. મેં આ જો મેં કેટલી બધી ડ્રોઈંગ કરાવી છે. બ્લેકપિંકની છે, BTSની છે, BT21ની છે, મારું આઈડી કાર્ડ છે, આ બે કેલેન્ડર છે. મેં કેમ લાવ્યા છે હું તમને થોડી વાર રહીને બતાવું. આ રેન્ડમ ડ્રોઈંગ કરતી વારમાં રેન્ડમ ડ્રોઈંગને આ જીવું. સો અત્યારે બહાર જીવ રમે છે અને મેં આજે વાળ્યું છે. અને આ શું મારું આઉટફિટ. આ ચડ્ડું છે ને મારા મમ્મી અને પપ્પા કાલે ડીમાર્ટ ગયા ત્યાંનું જ છે. સો હું તમને થોડીક વાર રહીને મળું અને જ્યાંથી મળાવું. અને મેં આ કેલેન્ડર કેમ અહીંયા લગાવ્યો છે એ પણ બતાડીશ, પણ એ હું ખાઈને ને પછી બતાડીશ. અને આજે બહુ બધી એક્ટિવિટીઝ કરી છે. સો મળો થોડી વાર રહીને. બાય. આમાં છે ચણાની દાળ અને રોટલી. સો થોડી વાર રહીને મળો ત્યાં સુધી બાય. અને જે મેં કેલેન્ડર બનાવ્યું એ બનાવ્યું આના આ મેં બહુ જ દિવસ પહેલાં બનાવ્યું છે. મેં મારી ફ્રેન્ડે બંને બનાવ્યું છે જગન્નાથજી. આ એક્રેલિક કલરની જે ડબ્બી આવે છે એનાથી બનાવે છે. અને આ છે ગણેશજી. આમ મેં મોલ્ડેથી બનાવે છે. સો આમ મેં અને મારી ફ્રેન્ડે આ બેવનું નામ પણ રાખ્યું છે. આનું નામ છે જગન, આનું નામ છે ગોગુ. અને મારી જે ફ્રેન્ડના જગન્નાથજી છે એનું નામ છે જગ્ગુ અને એના ગણપતિજીનું નામ છે ગન્નુ. સો મેં આ બેવનું ઘરે બનાવ્યું છે. તમને બતાવું. આ છે આ છે બાથટબ. અહીંયા હળધું પેપર લગાવવાનું બાકી છે, હું આજે લગાવી દઈશ. આ છે હું તમને બધા પાર્ટ બતાવી દઉં. આ છે બેડરૂમ, આ છે કિચન વિથ હોલ, આ છે આખું બાથરૂમ, આ છે બીજું બેડરૂમ અને આ છે બાલ્કની. આ પાછળથી આવું દેખાય છે. તમે કોમેન્ટ કરજો કે તમને આ કેવું લાગ્યું. અત્યારે હું જોઉં છું કોઈન કોરિયા. મને એનું નામ તો નથી આવડતું, બટ હું આવા 4 પીસીસ બ્રેડના કરીશ અને અહીંયા નેનો ટેપ લગાવી દઈશ. અને આના ઉપર જે આ બે જે મેં બ્રેડના કર્યા હશે ટુકડા એ કરીશ. અને આપણે અહીંયા સ્ટ્રેચ કરીએ તો દેખાય પેલી નેનો ટેપ હોય એ. અત્યારે હું જે આ ઘર છે એના ઉપર પેપર લગાવીશ. અને આ જે બધા પોસ્ટર હતા સિવાય આ બધા મેં અહીંયા લગાવ્યા હતા. અને જોડે જોડે આ પણ બધા જ મેં અહીંયા લગાવ્યા હતા. પછી મારી મમ્મીએ કીધું કે દિવાલ ગંદી થશે, તો અડધા તો ત્યાં મેં એટલે જ લગાવ્યા છે કેમ કે હું કોઈ બુક શોધીશ અને એમાં લગાવીશ. અને આટલા અહીંયા મેં અડધા લગાવ્યા છે. આમાં હું બહુ જ બધી ડિટેલ્સ કરીશ. અહીંયા બેડ બનાવીશ, પછી એસી લગાવીશ, પંખો લગાવીશ, પ્લાન્ટ કરીશ. અહીંયા આખું કિચન હોલ, અહીંયા આખું બાથટબ આવશે. અહીંયા સિંક અને મિરર. અહીંયા આવશે જે પેલી સ્ટીક હોય છે એનાથી હું અહીંયા બનાવી દઈશ. અહીંયા પણ આવી સેમ વસ્તુ કરીશ. અને અહીંયા એક આમ ટાંગી દઈશ જેવી રીતે મેં મોમોનું જ્યારે ઘર બનાવ્યું હતું ત્યારનું. આવી રીતે નેમ પ્લેટ મીન્સ કે આ રહ્યો મોમો.
અને આ મેં માઇક ક્યાંનું જ બનાવ્યું છે, મોલ્ડર ક્લેથી બનાવ્યું છે, પણ બહુ વરસ થઈ ગયા. તો મોમોને હું બહાર નથી રાખતી કેમ કે કોઈ આવે ને તો પછી ઊંધું ફૂંદું થઈ જાય, ફાટી જાય છે. એટલે હું અહીંયા રાખું છું મારા કબાટમાં, જ્યાં આટલું બધું વસ્તુ છે. સો અત્યારે મેં જીએન જોડે એક શોર્ટ્સ કર્યો છે, શોર્ટ્સ અપલોડ કર્યો છે, વિડીયો તમે જોઈ રહ્યા છો. તો પહેલાં તો મેઝરમેન્ટ લઈશ. મેઝરમેન્ટ to 6. Hey Gio. 0 पर कोई पेपर उड़ी जाए. didn't block बनाओ. 0 to 6. 0 to 6. અહીંયાનું છે 0 to 5. ઓકે. 0 to 5. Okay. સો ગાઈસ, હું ક્રોશેનું જે યાન હોય છે, મીન્સ કે ઊન, એ તો લાવી છું, પણ જે એનું સિલિકોન હેન્ડલ ક્રોશે હોય છે એ નથી મારા જોડે, તો એ પણ લાવવાનું છે. અમારે જે આ ટ્યુઝડે ડ્રોઈંગનો લેક્ચર આવશે, સો ત્યારે ક્રોશે લઈ જવાનું છે, એક પેપર કપ લઈ જવાનું છે અને ગ્લુ લઈ જવાનું છે. મેં તો કીધું હતું કે તમે ગ્લુ ગન લાવજો, પણ અમારી જોડે નથી, એટલે આ કીધું કે મમ્મી ગ્લુ અને ટેપથી કોઈ જુગાડ કરી દઈશું. સો મેં આ કાપી દીધું છે અને નથી આવતું, તો નથી આવતું. સો ગાઈસ, આ તો નથી ચાલતું, તો આમ બીજા કોઈ માટે યુઝ કરી લઈશ. અમે મેઝરમેન્ટ કર્યા વગર જ કાપી દીધું. પરફેક્ટ આવી ગયું છે. જે કિચન અને હોલનો એરિયા હતો ત્યાં. શું હવે મૂકી દઉં? અરે યાર, અને ગાઈસ, હું કાલે એક હા સો ગાઈસ, હું તમને એવું કહેતી હતી કે કાલે હું છે ને બીજો મીન્સ કે શોર્ટ્સ બનાવીશ. તમે ગેસ કરજો કે કયો સોંગ જોડે હશે. હું તમને કહી દઉં, એ છે જે ન્યૂ સોંગ
છે ટ્રેન્ડિંગ ઉડી ઉડી એ વાળા સોંગ ઉપર કરીશ. Jesus there in the car. I just wanna be all that you want. In the end, I hope just you and me. In the time we stop and everything. Don't see me another day. It's come to late. The time of fun. Now time I can't anymore. I do it all. Now I'm Mr. Girls, my fucking double at the bar. In the same shirt, treating just there in the car. I just wanna be alone. So guys, અહીંયા મેં લગાવી દીધું છે. So અત્યારે મમ્મી હોય છે બ્રેડ અંદર છે જે આપણે આલુ પરોઠામાં માવો આવે છે. So let's try it. It's nice. કોથમીર એટલે વિચાર્યું કેમ કે મને આજે પ્રોબ્લેમ થાય છે. So guys, 1 minute now. Wait 2 minutes. So guys, I'm back. Yeah.
હા 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 હા. તમે કાંઈ કદે છતી કેળા ગાઈ મુની સ્વીકાર તરી યાદ ઘડી પાઈ. અરે એક તો પળ કરી છે એનામાં કંટાળો છે. ગાઈસ તમે કોમેન્ટ કરજો કે તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે. મારા તો બહુ બધા છે. મારા ફેવરેટ છે પૂન કોરિયા, પ્રગતિ વર્મા, પ્રેરણા મધરાન, ટ્રેન ઇન્સાન, તૃપ્તિ વર્મા એન્ડ अब क्यूटी पाई अशर अश्री पश्री. अरे गाइस આપણું થઈ ગયું છે. અને ગાઈસ હું માસ્કિંગ ટેપ લગાવતી હતી. આ જે બોર્ડર છે બટ મેં આટલી લગાવી અને આખી માસ્કિંગ ટેપ પૂરી થઈ. એક તો આટલે લગાવી હતી અને એક અહીંયા અડધીથી પૂરી થઈ ગઈ હતી. સો અહીંયા મેં તો પેપર જ લગાવી દીધું છે. અડધું જે હતું એને મેં આમ ફોલ્ડ લગાવી દીધું છે અહીંયા.
બંધ તો કર. તે બંધ કા કરું? આડો. તો ગાઈસ પાછી બ્રેડ આવેલી છે. હું અત્યારે ખાઈશ, પછી એક રોટલી ખીચડી જોડે ખાઈશ. ગાઈસ તમે શોર્ટ જે મેં જીવ જોડે મૂક્યો છે એ જોજો અને મને કહેજો કે કોણ સૌથી વધારે ક્યુટ લાગે છે, હું યા જીવ. गलत जगह पे लगा दिया. સો ગાઈસ આ વાળી જગ્યા પણ થઈ ગઈ છે. સો હવે બ્રેડ It's too good. ગાઈસ તમે મને કોમેન્ટમાં કહેજો કે તમે આ ખાધેલું છે કે નથી ખાધું, અને અગર ના ખાધેલું હોય તો પ્લીઝ 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 ખાજો, તમને બહુ જ મસ્ત લાગશે અગર તમે સ્પાઇસી લવર છો ને તો.
ગાઈસ તમે આને પીચ કરશો તો તમે સાંભળો કે કેવો અવાજ આવે છે. એવો અવાજ આવે છે. સો ગાઈસ આજે હું સ્કૂલ એટલે નથી ગઈ કેમ કે આજે છે મોહરમ, એક મુસ્લિમનો મીન્સ કે ફેસ્ટિવલ છે. હું આ મેં back to our work. આટલું તો ચાલે અમારે. गाइस मैं थोड़ा दिवस पहला एक व्लॉग बनाया तो एक नहीं બે બનાવ્યા હતા બટ હું મેં એડિટિંગ કર્યું અને જ્યારે હું મૂકવા જતી હતી પછી ત્યારે મને રિયલાઇઝ થયું કે તો વ્લોગ મેં ડિલીટ કર્યો હતો. મને લાગ્યું હતું કે છે ને બહુ જ મીન્સ કે જ્યારે હું મારા મામાના ઘરે હતી ત્યારનો વ્લોગ છે બટ એ અહીંયાનું હતું.
એમે ડિલીટ કરી દીધો એટલે અમે તો નહીં આવી જ જા ગાઈસ તમે મને કોમેન્ટ કરજો કે મારે 99 ડેઝનો વ્લોગ ચેલેન્જ કરવો પડે કે ના પડે અગર તમે કહેશો તો હું કરી દઈશ સો આ બે આખા પાર્ટ થઈ ગયા છે સો હવે બાકી છે એક આઈડિયો પાર્ટ અને એક કાયરિયો પાર્ટ આ તો આખો જ બાકી છે આમાં કાંઈ બી મેં નથી કર્યું આમાં તો 2 પેપર મેં લગાવી દીધું છે ઓકે સો હું બીજું પેપર લઈ લઉં કેમ કે આ તો હવે કોઈ કામમાં આવવાનું જ નથી અહીંયા છે ये है निंजा टड़की निंजा टेक्निक पेपर खोली गयो गाइस તમે કોમેન્ટ કરો કે તમને કંઈ દેખાય કે નથી દેખાતું જાઓ હું તમને મેજિક કરી બધું આખું દેખાશે તમને abracadabra glitter દેખાયું હા Oh, how I wish you wake up and show me come special. Want to make them special on I say special on I say
ગાઈસ મેં ઉપરવાળા પાર્ટ અહીંયા પણ લગાવી લીધી છે અને અહીંયા થોડું રહી ગયું હતું એટલે મેં અહીંયા પણ કરી દીધું. હવે મારે કેટલા પેપર કરવાના છે? 1 2 3 ટોટલ 8 પેપર मीन्स की 8 पार्ट्स.
ગરમીનું વાકેલું બધા પંખો ને પત્તા નહીં કરવું હો. શું કરે છે લગાવે છે? છોકરા બિચારા રમાડવા ગતું ને કેમ કે વિડીયો બંધ થઈ ગયો હતો. સો આપણે આખું બોક્સ થઈ ગયું છે. હવે ખાલી આજ બાકી છે, ઉપરવાળો પાર્ટ, સૌથી ઉપરવાળો. સો હવે એવું કરી દઈશ છું. સૌથી મોટો
એ સંપરવાળો પાર્ટ પણ થઈ ગયો છે.
मैसेज आया है। તો ગાઈસ હવે સૌથી હાર્ડેસ્ટ પાર્ટ આવ્યો છે અને તમે જોઈ શકો છો કે કેટલો મેસ જો અને મેં જે કેમેરા મેળવ્યો તો આલ્વેન્ડો માય ક્યુટી કેરી પેર. સો સૌથી હાર્ડેસ્ટ પાર્ટ હવે લગાવવાનું છે. गाइस आई एम सॉरी एम की बीजी बार वीडियो बंद થઈને हम लोग हाँ नो इसका इतना मैसेज आ रहा था. जो भी તો જે સૌથી હાર્ડેસ્ટ પાર્ટ હતો એ પણ થઈ ગયો છે. મીન્સ કે મેઝરમેન્ટ. હવે હું જે બ્લુ છે હું સ્ટીકથી તો નથી જ લગાવી શકતી ત્યાં. હું ફિંગર યુઝ કરી લઉં છું. ગાઈસ આ મને ખબર નથી પડતી આ કેમ બ્લોગ બંધ થવા કરે છે.
આખું થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો હું હાથ ધોઈને આવું અને પછી આ બધું સરખું કરું અને પછી તમને બતાડું. સો ત્યાં સુધી તો સરખું કરી દીધું છે અને આ છે મારા ઘરનું ફાઇનલ લુક. હજી આખું તો નથી થયું, આની હજી ડિટેલિંગ્સ કરવાની બાકી છે. સો હું તમને થોડીક વાર રહીને મળું. ત્યાં સુધી બાય. બ્લોગ સારો લાગ્યો હશે, સો કાલે મળીએ. બાય. આ તો સારું કે તમે ચોક પાડી